स्वागत है दोस्तों। आज हम आए हैं 9 अगस्त विश्व आदिवासी दिवस मनाने के लिए आए हैं दोस्तों। और आप देख सकते हो पीछे बहुत सारी पब्लिक है। अभी आगे हम जा रहे हैं तो ब्लॉक में बने रहे दोस्तों, ब्लॉक में बने रहे हमारे साथ। हमारे यहाँ का बहुत बड़ा प्रोग्राम होने जा रहा है दोस्तों। हमारे यहाँ विश्व आदिवासी दिवस मनाया जा रहा है, तो ब्लॉक में बने रहे दोस्तों। आज ब्लॉक में क्या सब कुछ दिखाने वाले हैं, तो ब्लॉक में ज़रूर बने रहेंगे दोस्तों। मिलते हैं आगे। तो दोस्तों हम थोड़ी ही देर में पहुंचने वाला है वहाँ पे। यहाँ से बहुत क्लियर नहीं दिख रहा है दोस्तों। बहुत ही पब्लिक दिख रही है यहाँ से दोस्तों, देख लीजिए।
સાથીઓ આપણે પ્રોગ્રામની શરૂઆત કરીશું, પરંતુ હજુ ચિત્રા અને ભરાડા મુકામે આદિવાસી દિનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યાંથી પણ આપણા સાથીઓ આવી રહ્યા હોય ત્યાં સુધી આપણા સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાઈ જઈશું. ઢોલ વાદકો અને અન્ય વાજિંત્ર સાથે લોકો આવી ગયા છે, એમની તાલે આપણે પણ નાચી લઈએ અને પછી આપણા પ્રોગ્રામની શરૂઆત કરીશું. બંને બેન્ડ પાર્ટી વાદકોને ખાસ વિનંતી, તમારું પણ વાદન ચાલુ કરશો, ત્યાં સુધી લોકોને પણ થોડી મોજ આવશે. તમે અત્યારે તમારો સમય છે બગાડો, પછી ટાઈમ ઓછો પડશે. Rồi đúng.
વર્ષાબેનનો ખૂબ ખૂબ આભાર. ટૂંકી વાત, શોર્ટ એન્ડ સ્વીટ વાત કરી છે એમણે. બધાને ગમી ગઈ છે વાત તમારી. એકતા બતાવજો અને આ જ એકતા આપણને આપણા પંથ ઉપર લઈ જશે. સાથીઓ, આ તબક્કે ચૈતરભાઈના મોટા ધર્મપત્ની શકુંતલાબેન પણ આપણે મધ્યસ્થ છે. તેઓ પણ આપણને સંદેશ આપવા માંગે છે. ઘણા વડીલો, યુવાનો, માતા બહેનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. એ બદલ આજના 9 ઓગસ્ટ
વિશ્વ આદિવાસી દિવસ તરીકે બધાને શુભેચ્છા પાઠવીએ છીએ. ધારાસભ્ય જયકર વસાવા અહીંયા ઉપસ્થિત નથી, પણ અહીંયા ગ્રાઉન્ડમાં ઉભેલા બધા તમામ યુવાનો, વડીલો, માતા બહેનો બધા જયકર ભાઈઓ જ છે. આદિવાસી સમાજના આજના આપણા રૂઢિઓ, રીતિ રિવાજો, પરંપરાઓ, વાજિંત્રો ટકાવી રાખવા માટે આપણે આદિવાસી 9 ઓગસ્ટની ઉજવણી કરીએ છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધારાસભ્ય સાહેબ નથી, તેમ છતાં ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ તમામનો અમે આભાર માનીએ છીએ. આદિવાસી સમાજના હક અધિકારો માટે લડત આપણે બધાએ આપવી પડશે. અગાઉના કાર્યક્રમમાં સાહેબે જે તમને કીધું હતું કે 2 રોટલી ઓછી ખાજો, પણ આપણા બાળકોને આપણા બાળકો માટે શિક્ષણ ઘણું મહત્વનું છે. શિક્ષણ હશે તો જ આપણો આદિવાસી સમાજ આગળ આવશે. એટલે આપણે કદી ડરવાનું નથી. આપણા સમાજ માટે હક અને લડત માટે રડતા જવાનું છે. જય આદિવાસી, જય જોહાર. શકુંતલાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. યુવાનોને ખૂબ સારું પ્રોત્સાહન આપ્યું છે. યુવા સાથીઓને મારે ખાસ વિનંતી, એમની વાતને થોડી આગળ વધારતા હું યુવાઓને ખાસ વિનંતી કરું છું, તમે તમારા મા બાપનું ભવિષ્ય છો, સમાજનું ગૌરવ છો અને દેશના લોકો તમને એક ક્રાંતિકારી તરીકે જુએ છે. તમારી પાસે ખૂબ મોટી અપેક્ષા છે, આપ ઘણું કરી શકો છો. માત્ર અહીંયાથી હું મારા ગામે વાડવા જાઉં છું ત્યારે એમ જોઉં છું, દુકાનની સાઈડમાં 4-5 યુવાઓ મોબાઈલ લઈને આમ બેસી રહે છે અને માત્ર પબજી જેવી ગેમોમાં પોતાનો સમય વ્યસ્ત કરી રહ્યા છે. તેઓ શું તમારા એક વાલી તરીકે, એક મા બાપ તરીકે શું તમારા પૈસા બગાડ નથી કરી રહ્યા? એ તમારે સમજવાની જરૂર છે. તમારો દીકરો સારું ભણે, સારો આગળ વધે, સમાજનું ઘડતર કરે, દેશનું ઘડતર કરવામાં અને દેશનું નામ રોશન કરવામાં કંઈક યોગદાન આપે. આપણો સમાજ હાલમાં ક્રુશિયલ ટાઈમમાં પસાર થઈ રહ્યો છે. દરેકને આપણા સમાજને પોતાના અસ્તિત્વની સમસ્યા આવીને ઊભી છે. ત્યારે આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે સારું શિક્ષણ લો, કાયદાનું પણ શિક્ષણ લો અને ખૂબ આગળ વધો. આ તબક્કે હું યુવરાજસિંહને વિનંતી કરું છું, તેઓ તેમની વાત આપણા મધ્ય લેશે. हेलो, जय जोहर, जय जोहर, जय आदिवासी, जय आदिवासी. नाम सुन के फ्लावर समझा था क्या? फ्लावर नहीं, फायर फायर. એટલે ભાઈ એક ચેતરને જેલમાં નાખશો તો અહીંયા 1000 ચેતર ઉભા છે. કેટલાકને જેલમાં નાખશો. આજે વિશ્વ આદિવાસી દિવસના દિવસે આપણે બધા એક થઈ નેક બની અને આદરણીય ચેતરભાઈ વસાવા, આદરણીય બિરસા મુંડા, આદરણીય આપણા વડીલોએ જે રસ્તો કંડાર્યો છે એ રસ્તા ઉપર ચાલવા માટે આ દિવસ આપણે સૂચક છે. આ દિવસથી આપણે એ ધ્યાન રાખવાનું છે કે આવનાર દિવસોની અંદર આદરણીય ચેતરભાઈના જે મૂલ્યો ચેતરભાઈએ જે શીખવાડ્યું છે કે શિક્ષણ, અને એ શિક્ષણમાં આપણા ચેતરભાઈ વસાવા રિવર્સ દાંડી યાત્રા હોય, આપણા આદિવાસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બંધ થતી હોય ત્યારે આદિવાસી વિસ્તારમાં જ્યારે શિક્ષકોની ઘટ પડે ત્યારે કઈ રીતે લડવું એ આદરણીય ચેતરભાઈ વસાવાએ શીખવાડ્યું છે. અને એ ચેતરભાઈ વસાવાના મૂલ્યોને લઈને આપણે આ દિવસે આગળ વધવાનું છે. આપણે આદિવાસી
એટલે કે ભાઈ આદિ અનાદિ કાળથી જે આપણો મૂળ સ્વભાવ છે એ લડાયક. આપણે આ દિવસે તમને એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે મૂળ તરફ પાછા વળો, મૂળ તરફ પાછા વળો. કારણ કે આપણે મૂળ નિવાસી છીએ અને આ મૂળ નિવાસી એ હવે મૂળ તરફ પાછા વળી આપણી આદિ અનાદિ કાળથી આવતી જે સંસ્કૃતિ, આદિ અનાદિ કાળથી આવતી જે પરંપરાઓ અને આદિ અનાદિ કાળથી આપણી જે વેશભૂષાઓ છે એને આગળ લઈ અને વર્તમાનની જરૂરિયાત એ શિક્ષણ, રોજગારી એમાં પણ આપણે પાછા ના વળીએ. કારણ કે હવે ઝૂકવાનો સમય નથી, હવે ઝૂકવાનો સમય નથી. અને જાડેજો ઝૂકે નહીં અને ચૈતર ઝૂકે નહીં. અરે બાકર બચ્ચા લાખો વેચારા પણ સિંહણ બચ્ચો એક અને એકે હજાર ચેતર વસાવા છે. અને એ ચેતરભાઈ માટે, મારા પરમ મિત્ર, મારા આદરણીય મિત્ર માટે અમે હજી કહીએ છીએ કે ભાઈ જે તમારે સીડી, જે તમારે ઈડી, જે સીબીઆઈ ફોજ જે લગાડવી હોય લગાડી દેજો, પણ આજે પણ જેલની અંદર બંધ અમારો ચૈતર સૌથી ભારી છે. અને આદરણીય ચેતરભાઈ મને ખૂબ યાદ આવે છે. કારણ કે આજથી 1 વર્ષ પહેલા અમે ગાંધીનગરમાં આદિવાસી અધિકાર દિવસના દિવસે હું અને ચેતરભાઈ વસાવા એ જ્યારે એક મંચ ઉપર, એટલે કે ત્યાં એક રામ મંત્રનું જે કહેવાય મંચ છે ત્યાં શેર કરતા હતા, ત્યારે એને જે સંદેશો આપ્યો હતો એ સંદેશો કે ભાઈ આદિવાસી સમાજ બધા જ દૂષણોથી બહાર નીકળી હવે શિક્ષણ તરફ આગળ વધે, એ સંદેશ હું ફરીથી તમને આપું છું કે આપણે શિક્ષણ તરફ આગળ વધીએ. અને શિક્ષણની જે કેડી આપણા આદરણીય બિરસા મુંડાજીએ, આપણા વડવાઓએ જે કંડાયેલી છે, ચેતરભાઈ જેને આગળ વધી રહ્યા છીએ, વધારી રહ્યા છે, એ કડી ઉપર આપણે ચાલીએ. એટલે વધારે વાત કરવા નથી માંગતો, પણ યાદ રાખજો કે હાવજ બગડે તો જંગલ કચરે, હાવજ બગડે તો જંગલ કચરે, કાપી બગડે તો 52 ગામ બગડે, અને ચૈતર બગડે તો હારા મંત્રીઓ બગડે. આ મંત્રીઓ આવવાનું બંધ કરવું પડે છે. ઈ બેઠક આપણી એકતાની છે, આ એકતા જાળવી રાખજો અને ચેતર બચાવવાના હાથ મજબૂત કરજો. આ વિશ્વ આદિવાસી દિવસના દિવસે એક સંદેશ કે આપણે આદિવાસી સમાજ એક બનીએ, નેક બનીએ અને આપણી જે સંસ્કૃતિ, આપણી જે પરંપરાઓ છે એને આગળ વધારીએ. જય જવાન, જય આદિવાસી. हेलो યુવરાજસિંહ સામાજિક આગેવાન અને આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાના પરમ મિત્ર હોય અને આજે આપણી વચ્ચે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે એમણે પણ પોતાના વિચારો રજૂ કર્યા. આદિવાસી સમાજ એમના માટે ખૂબ આભાર વ્યક્ત કરે છે. ફરીથી યુવરાજસિંહ જાડેજા સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે પછી આપણી વચ્ચે રાજપીપળાના સામાજિક આગેવાન નિરંજનભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા છે. તો આજના પ્રસંગને અનુરૂપ એમને પણ આપણે સંબોધિત કરવા આહવાન કરીએ છીએ. નિરંજનભાઈ. પહેલા તો આપણે 2 હાથની મુઠ્ઠી વાળી અને નારો લગાવશું. બોલો જય આદિવાસી, જય આદિવાસી. ચૈતરભાઈ તું આગે बढ़ो, हम तुम्हारे साथ हैं. चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जेल के ताले टूटेंगे, चैतरभाई सोएंगे. जेल के ताले टूटेंगे, चैतरभाई सोएंगे. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અને સાથે સાથે આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે.
એમાં આજે ભાઈ બહેન પોતાના ભાઈઓને રાખડી બાંધે છે, પણ તેમ છતાં પણ આજે તમે દરેક ગામે ગામથી આટલી મોટી સંખ્યામાં તમે પધાર્યા છો અને ચૈતરભાઈ અને એમના પરિવારનું તમે મનોબળ વધારી રહ્યા છો, એ બદલ આ જાહેર મંચ પરથી તમને દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે ચૈતરભાઈ છેલ્લા વર્ષોથી જે ચૂંટાઈને આવ્યા છે, પણ ગામે ગામ અને દરેક વિસ્તારમાં જે કાર્યક્રમો કર્યા છે એનાથી ખરેખર આજે લાગી રહ્યું છે કે આજે દરેક ગામે ગામ આજે ચૈતરભાઈ ઉભા થઈ ગયા છે. અને આવો જ તમે ઉત્સાહ અને ચૈતરભાઈ જેવી રીતે અવાજ ઉઠાવે છે વિધાનસભામાં સરકારની સામે, એવી જ રીતે આવનારા દિવસોમાં આ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તમને અહીંથી જાહેર મંચ પરથી કહું છું કે તમે પણ આપણા વિસ્તારમાં ચૈતરભાઈ જેવો જ અવાજ ઉઠાવતા તૈયાર થઈ જાઓ. મિત્રો, આપણા સમાજનું હર હંમેશ શોષણ થતું આવ્યું છે. ઘણા ગાંઠિયા લોકો વર્ષોથી ઘણી બધી સરકારોમાં આપણા વિસ્તારને એ લોકો વેચતા જ વેચીને એ લોકો પોતાના રાજકીય રોટલો શેકતા આવ્યા છે. પણ આપણાને આ ડેડિયાપાડાની જન્મભૂમિ પરથી આપણાને આ બિરસા મુંડાના અવતારમાં આપણાને ચૈતરભાઈ મળ્યા છે. એટલે મિત્રો, આપણે આવનારા દિવસોમાં તમામ યુવાઓએ જાગવાની જરૂર છે. આપણા હક, અધિકાર અને આપણો અવાજ ઉઠાવતા આપણે હવે શીખવું પડશે. એમ તો ઘણું બધું કહેવું છે, પણ સમય પણ ઘણો બધો લેટ થયો છે. ઘણા બધા આગેવાનો છે, આપણે કાર્યક્રમ પણ ખૂબ લાંબો કરવાનો છે. એટલે અહીંયા ગાડી જ અમારી વાણીને અહીંયા ગાડી અમે વિરામ આપીએ છીએ. પણ એક વાર ફરીથી એક નારો લગાવી દઈએ, બોલો જય આદિવાસી, જય આદિવાસી. ચૈતરભાઈ તુમ આગે बढ़ो, चैतरभाई तुम आगे बढ़ो. जय आदिवासी, जय जोहार. જય આદિવાસી. આપો દિહાય એટલે માહિતી આપો વાલે મુંચનવાન હૈ. આજરોજ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિહાય. અહીં પહેલા તો તમને શુભકામના આપો. અધુરામ પૂરો આજે ભાઈ બહેનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન યા માટે ભોયહંડીમાં અભિનંદન આપો, પાવહંડી અભિનંદન આપો. વડીલ, યુવાન અને હાને ટેણીએ આ પ્રસંગમાં જે હાજરી આપી પહેલા તમે આભાર માનો હો. કારણ કે આ તંત્ર જિલ્લા સંકલનો મીટિંગ આપી અને પહેલા તો આપો ગ્રાઉન્ડ પહોંચીને અહીંયા તાકાત ધરાવની ખબર કા કલેક્ટરો જાહેરાત કોઈ દે, પેપરોમાં આવી ગયો, ટીવીમાં આવી ગયો કે કાર્યક્રમ પીઠા ગ્રાઉન્ડમાં રે એ કોઈ નાખલો કે ને. પણ તમારા તાકાત હતી આંડી પબ્લિક ને પોલીસ સ્ટેશન આવીને ભરી જાય આકલો કે ને બીજો દી પરમિશન આપી દે. પહેલા तुम्हा फरमानो तुम्हा ओके मुनके भेगे वेते के ने ई मुनके हेन गांडे वे जाते એટલે પરમિશન આપી દેલો પડે. આ તંત્રન ઝૂકી જાનું પડે, કહાં ઝૂકી જાનું પડે, આપો એકતા એટલે ઝૂકનું પડે ને દેવું એકલું જાય કે ને તો પેલું ડેંગારું ધ્યાન પડે તો તાહી જ બોલી જાય. પણ આપો પાડાઈ કોઈ લડતા કે ને એટલે ઈયાના પૂછું કાવતા. કારણ કે आज तुम्हा हे योवे 9મી ઓગસ્ટ अर्थ काय आहे तो विश्व आखो आज उजवे 9મી ઓગસ્ટ तुम्हा नाखो कोई दी वाणिया तहेवार उजवाई हो ना के ने बामणा तहेवार उजवाई हो ना के ने तो आपुता आदिवासी दी आखो विश्व उजवा है आज
ઓટા ભાગ્યશાળી આખાય આપો વાણિયાથી ના ઉજવાતું બામણાથી ના ઉજવાતું આદિવાસીઓ દી ઉજવા હે આખી દુનિયામાં જાજે આજ વિશ્વ આખો ઉજવી રહ્યો આઈ જો દી ઉજવા હે એ નાની સુની બાબત ના આઈ પાલ્લે ને નાલા આઈ તીરકામઠે ને નાલા ઓ આદિવાસી દીહો પાવર હે ઓ હાનું મોડું પાવર ના नेता देखियो के ने भल भला नेता ने आई लोग बीजा राज्य में आदिवासी जे लड़ता आपो समाजो माटे ताही एकता नहीं माटे तिहाने जे नक्सलवादी ने ए लोग साबित कोइन પછી तिहान आई तो जेलिम ताकी ना लोग आपो लड़त बंद कोई रिया એટલે આપો જાગનો જરૂર है तुम्हारी चैतर वसावा जेंडू नेता है तो प्रेस कॉन्फ्रेंस वीडियो कॉल कोई ना भा नाखे पब्लिक कोन मा नाम ले जा पब्लिक जरूर आवी आखियो आमा तो तंत्र माने प्रोग्राम नेवे ही माटे यहाँ जाहिरात पेली कोई जदी पण माई भी चैतर वसावा चेलो के ने पेली ज माय परमिशन आई जग्या नहीं मान खबर आथी चैतर भाई ना એટલે આ ગ્રાઉન્ડ એ પૂછી પણ यहाँ પેલા માય પરમિશન નહીં ને તો માય भी यहाँ બાકો કે ને चैतर भाई आके जेल में है એટલે તમાન ગુઠવી દેવા જરા કાળજી રાખજો હો એટલે માય હે ને તાત્કાલિક હોલો પેલો પ્રોગ્રામ પત્યો અને તાત્કાલિક માં પરમિશન નહીં ને તો આગલો નહીં ને એટલે અહીંયા નાપુર ને ગાઠિયા કલેક્ટરો નિર્ણય નેનો પડ્યો કે આપો કાર્યક્રમમાં કેવી કેમ ગોજી કોનો પડ્યો કાર્યક્રમ 150 માં હે આથે 150 માં હે હોતે તા પોટોનગે જ હે આખનો મતલબ એન્ડ હોય तुम्हारा माटे चैतर भाई लड़े तुम्हारी आखी समग्र चैतर भाई टीम है आज भाईहन ब्याखान बागो रानी झलकारी भाईओ गात्रिया बेन भाई पोरिया तुम भी लड़ा ने निंगा लेडीजो संगठन तैयार का रानी झलकारी भाईओ गात्रे बोना चैतर भाई बीजो बिरसा मुंडा रूप आपो अगला है बिरसा मुंडा लड़तो अंग्रेज हो हमें आज आपको जंगलो जमीन खेड़ता का आपको पोता खेती खेड़ता ए जमीन बिरसा मुंडा लड़तो हिसाबो आज 7/12 में आपो जो नाम है के ने ए बिरसा मुंडा देन है लैंड रेवन्यू जो कायदो आथो ओ बिरसा मुंडा लड़नो અને હાનની ઉંમરમ તિહાને રાચો જેલીમ તાકીને તિહાન માં તો નતો એટલે જેલીમ પૂરીન અને ડાબો પગમ તિહાને ઝેરો ઇન્જેક્શન આપીને પછી તિયા પાગ હુકાઈ પછી આખો શરીર હુકાઈ રી તો ઈહાન બિરસા મુંડા માનો એટલે ઓ ઇતિહાસ બી આપો જાનો પડી आपो समाजो जे भी नेता आई तो लड़ता आई तंत्र आई दबावी ध्यान मांगे परंतु मैं आखान मांगो आमु जेलिम जान कोई बीता ना पण तुम्हारा सपोर्ट हांडू ना हांडू आमान जोजी नेता पहली जाहिरात कोई दे हम तुम दिहा लीधो ठगाई जाए ये वस्तु नहीं आमा हुकुम का पड़े ती तुम्हारा वाटू जवनु आज जे डेडियापाड़ा पावन धरती पर तुम अति मोटी संख्या में आला चैतर भाई गिराजरम पहला तो तुम्हारा बेनो हाथ जोड़े भागो पड़ो हो અને ચૈતર ભાઈ જો પોલીસ વાળા હાથ તો ને ગયા તિહા નામરી માં પૂન થોવી ઇહા સમજ લખોગે જાંગે તો દેમનોગરા માતા નામ માં શાક પાડી જો ખેતી જાતનો કે ને એ સમજ લખોગે જાંગે કારણ કે અમાજે ને સમાજો માટે જો લડનારા નેતા તો જેલિમ પૂરીન કાઈ સાબિત કોણ માગતા एक चैतर वसवान पूरा या तो हजारों पिता कोई देता नहीं है थोड़ा टाइम रखा ईटो जवाब पत्थर पिया तो आता के नहीं तुमान ढोकड़ो जवागी इटड़े ने वागे आई समाज एक नेता मिली हेडो आदिवासी समाज जो आरी राती उजालो नेम जानतो रही गरीब उजारो ही जो जातु है उन्हें तियान तुम जेलिम बुहा होता है એટલે આવનારો ટાઈમ हम तुमान करारा जवाब मिली क्लियर है का बात आमो आखी समग्र टीम है चैतर भाई आज रे फोटो है ही के नहीं टीम में तो खुश हो जाए साले जागे रहे तो लगी के नहीं में तीर काम थे ने नाले हजे पाल्ले ने नाले माय आखनो तो त्याग ना जमीन मंजूर ना मंजूर हुए ये आखनो तो माय आखो को तुम छोड़ी दे आखो छोड़ी दे हां तो ठगनो गोटी है बादिया लाई बातो उल्लू पड़ावनो गोटी है दरेक आपो जे धर्म पूर्वी संस्कृति है 5000 वर्ष पहला आपो जो संस्कृति है
ये संस्कृतियों ने आज विश्व नोंद ने दी, कहां नोंद ने दी खबर है? जड़ जंगल जमीन मालिक आई आदिवासी है और आई जो जंगल जतन कोता आपो हाचुता के ने आई जे कोरोना वखते ऑक्सीजन बाटला नथा मिलता खबर के ने पण आपो फ्री में ऑक्सीजन आखी दुनिया ना पी है ए आदिवासी आपो है आई जड़ जंगल जमीन पर अधिकार आपो है या माटे लड़नु भी पड़े जेली बीजानु पड़े बधा तियारे नो पड़े दरेक मोर्चो इहानी लड़त अपन तियारे नो पड़े बड़ा तियार है का मांडी भावनगर टाकनो पचा दे जेली दिहारा ना हो ओनो था आकता तुम्हारी वारी आवी वारा फरते बराबर के ने जेली टाकते मानता अंधारी कोठड़ी में रखते ने और रोज पचा दी हम माने बेन टाइम बटाका એટલે હો ટાઈમ માં બટાકા ખાધના એટલે ઉકારો આપણે હાચવી નાખજે કારણ કે હારી દિયા વારી પરંતુ હું બાદા એક વ્યા આપો લડત મજબૂત વેઈ અને એ લડતોને આપો મુકામ સુધી પહોંચવું જે આથી શરૂઆત વેઈ આવનારા બહુ દિવસ બાકી હાય એ તંત્ર અમે આપો બહુ લડનું હાય પરંતુ આજ રીતે આપો સંગઠન ને ચાનહો અને જાગૃતિ ચૈતરભાઈ ઉમરગામ થી અંબાજી સુધી ચૈતરભાઈ નામ ને તારી આતી આતી પબ્લિક દરેક જિલ્લા में है શરૂઆત ડેડિયાપાડા વેઈ ક્રાંતિ ડેડિયાપાડા વેઈ આખો ગુજરાતમાં આખો દિલ્હી સુધી નો નેતે પરંતુ કાઈ નહીં 13 તારીખો ચૈતરભાઈ છૂટી ગયો કોર મે પૂન થવી 13 તારીખો છૂટી જાય અને 14 15 તારીખો આપો વચ્ચે આવી જાય એન્ડી મે માં દેવ મોગરાન પ્રાર્થના કહો માં વ્યક્ત ઓસ્તરી પૂરો કહો જય આદિવાસી જય જોહાર चालू है दोराटा एंगी नो गाम हा निधि सोनगा वाला आगला यहाँ टोली अलग चली जाए पेंटो वाला हाँ अलग जेटले भागा भाग वे जाता है कोते की जाए आई अलग अलग टीम है ये लागे परंतु मीडियम बिहार उतरे એટલે બધા આરીચાનનો બેટોનગા વાલા આગલા નીકળી જાય બેટોનગા વાલા ફાટલા રે હેંડો નો થાકો હોતા બધા આરીને ચાનનો હોય અને યુવાન હો નાખો આગલા જાય કે ને තිહાલે આરી રાખનો ત્યાં નાખનો હોલે જાતે અહીંયા આરી જતી આપો ઉતવાલ ના બેન પિતાની પછી યા પછી બીજી બેન પિતાની અને પછી ઢોલતાની બેન તાગળ
तो दोस्तों आज के ब्लॉग में इतना ही। अगले ब्लॉग में मिलेंगे नए ब्लॉग के साथ। तब तक जय आदिवासी, जय जोहार।